વેલકમ બેક. માવઠાથી દક્ષિણ ગુજરાતમાં પાક નુકસાનીથી ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં શિયાળાના આગમન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભારે વરસાદથી સૌથી વધુ ડાંગર, શેરડી, કપાસ, શાકભાજીના પાકમાં નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી ગણાય છે, પરંતુ વરસાદને કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો જંગલી ભૂંડના ત્રાસથી ડાંગરની ખેતી તરફ વળેલા ખેડૂતોને પણ માવઠાને કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પહેલાં શેરડી બનાવતા હતા, શેરડીમાં ભૂંડને કારણે શેરડી બંધ થઈ ગઈ છે, હવે ડાંગરનું છે. ને હાલ કમોસમી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે. જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે, ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે. કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો. ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પલળાઈને જમીન ભેગા થઈ ગયા છે, તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે. સરકાર હવે આ જે પાક ખેતરમાં જે કાપવા વિનાનો છે એમાં જો વળતર મળે તો બધા ખેડૂતોને સારું પડે. અને કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા વ્યાપક નુકસાન મુદ્દે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ડાંગર, શાકભાજી પકવતા ખેડૂતોને સર્વે કરી પાક નુકસાનનું વળતર આપવા ખેડૂત આગેવાનો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ માવઠાથી નુકસાન મુદ્દે ખેતીવાડી વિભાગે પણ સર્વેની કામગીરી હાથ ધરી છે. સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે આ જે પણ નુકસાન પામેલા જે ખેતરો છે એ ખેતરોના સર્વે કરાવી અને એને વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે હાલ જે ડાંગરના વેપારીઓ દ્વારા જે ખેડૂતોનો માલ, ખેડૂતોની મજબૂરી સમજી અને જે સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે એ પૌવા મિલ અને મમરા મિલના માલિકો પર પણ અંકુશ રાખવામાં આવે. હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય, ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો. એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે. 1-2 દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે.